ખેડા નડિયાદ બહેરામપુરાના પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર તસ્લીમ તરમીઝીની એલસીબી દ્વારા ધરપકડ. બોગસ પેઢીનામું બનાવી પુનાદરા ગામમાં ખેડૂત તરીકે જમીન ખરીદવાનો આરોપ. ધરપકડ બાદ કોંગ્રેસ નેતાઓ નડિયાદ એલસીબી કચેરીએ દોડી આવ્યા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પહોંચ્યા સમર્થનમાં. કોંગ્રેસનો આક્ષેપ, ચૂંટણી પહેલા ધરપકડ, લોકશાહીની હત્યા અને રાજકીય ષડયંત્ર. 2000ના જૂના જમીન કેસમાં અચાનક કાર્યવાહીથી રાજકારણ ગરમાયું. નેતાઓએ કાયદાકીય લડત સાથે જામીન માટે કાર્યવાહી કરવાની વાત કરી. લાઈનમાં રાખો. જી સાહેબ, પૂર્વ કોર્પોરેટરને ખેડા એલસીબી લાવવામાં આવે શું છે સમગ્ર બાબત? ઘટના 2000ના સાલની ઘટના છે કે ખોટી રીતે ખેડૂત બનાવવાનો કેસ 2000ની સાલમાં થયો છે. કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં. પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિરમિજી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા. જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી, હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે. ગુનેગાર હોય તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય. ક્યારે પણ અમે આવી વસ્તુની અંદર કોઈને બચાવ ના કરીએ. પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય. 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી, અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે. પરંતુ જનતા જનાર્દન અને જે નિર્ણય કરશે એ બધાએ સ્વીકારવું પડશે. અને આજે આ બાબત અમને દુઃખ છે કે 26 વર્ષ પછી ઓચિંતું કર્યું. પહેલાં પણ કરી શકતા હતા અને પછી પણ કરી શકતા હતા, પરંતુ આ જે સમય પસંદ કરવામાં આવે છે એ બિલકુલ સાબિત કરે છે કે કિન્નાખોરી સાથે ચૂંટણી લડતા અટકાવવા, લોકશાહીની હત્યા કરવા માટે એમની ધરપકડ કરવામાં આવી છે. આજની આ ધરપકડ કઈ રીતના છે? આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિરમિજી સાહેબની, આ રાજકીય ધરપકડ છે. એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે, અને 2000ની સાલનો કેસ છે એટલે આજે 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે, અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે. આજે જ્યારે અમદાવાદથી તેમને અહીંયા લાવવામાં આવ્યા ત્યાં સુધી એમને તો ખબર જ નહોતી, પરંતુ જે પ્રમાણે મામલતદાર તરફથી, તલાટી તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જૂના કેસના અંદર, જે પણ સરકારની પ્રક્રિયા હોય એ આપણે માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય. આજે એક પ્રોસેસ પૂરી થઈ છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે, અને જે અમદાવાદના ઇલેક્શનની અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમિજી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઊભો કરવામાં આવ્યો છે, અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે. એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય, ને જ્યાં સુધી અત્યારે કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે, સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે. એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા. અમારા પોલીસ અધિકારીઓ છે એમને પણ મળ્યા, અને જે પ્રમાણે સરકારે અને જે પણ સરકારના માણસોએ જે એફઆઈઆર દાખલ કરવા માટેની પ્રોસેસ કરી છે તેને અમે એની કોપી લઈને અમે અભ્યાસ કરીને એના જામીન માટેના જે પણ કાર્યવાહી નિયમ મુજબ હશે એમાં ચોક્કસ અમે એમાં ભાગ લઈશું.